નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હેલ્પિંગ વર્બની અંદર મસ્ટ વિશે અભ્યાસ કરીશું. દાખલા તરીકે, યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, યુ મસ્ટ કમ ઇન માય સેલિબ્રેશન. મારો નજીકનો મિત્ર છે એટલે મસ્ટ કે એટલે કે એમાં ફોર્સ આવે છે અથવા તો નેસેસિટી આવે છે. શુડમાં નૈતિક ફરજ આવે છે અને મસ્ટમાં ફરજિયાત જેવું આવે છે કે ભાઈ આપણે આ કામ કરવું જ પડશે. દાખલા તરીકે, we must obey the rules of the road. રોડના જે નિયમો છે, રૂલ્સ ઓફ ધ રોડ, એ નિયમોનું આપણે પાલન કરવું જ પડે. we must drive our car in the લેફ્ટ સાઈડ. આપણે કાર એ લેફ્ટ સાઈડની અંદર જ ચલાવવી પડે. તો મસ્ટનો પ્રયોગ સામાન્ય રીતે ફોર્સ નેસેસિટી માટે થાય છે. બીજો એક પ્રયોગ એનો થાય છે, યુ મસ્ટ બી ટાયર્ડ. યુ ગો ટુ ધ બેડ. તો અહીંયા મસ્ટનો અર્થ થાય છે એડવાઇઝ માટે, સલાહ માટે પણ થાય છે, સલાહ સૂચન માટે. તો આપણે મસ્ટનો પ્રયોગ એ સામાન્ય રીતે વિનંતીના અર્થમાં થાય છે, ચોકસાઈના અર્થમાં થાય છે. વી મસ્ટ ડુ ધીસ. બીજો પ્રયોગ પણ આપણે થોડો જોઈએ. If you want to be fit, you must exercise regularly. જો તમારે સારું શરીર ફિટ રાખવું હશે તો એક્સરસાઇઝ એ નિયમિત કરવી પડશે. યુ મસ્ટ વર્ક એક્સરસાઇઝ. યુ મસ્ટ ટેલ ધ ટ્રુથ. તારે સત્ય બોલવું પડશે. એ ચોકસાઈની વાત છે. બીજું એક વાક્ય જેવું હોય તો એ પણ જોઈ શકીએ આપણે. યુ મસન્ટ વર્ક ઓન માય કોમ્પ્યુટર. તારે મારા કોમ્પ્યુટર ઉપર કામ કરવું નહીં. તો એમાં પણ એ અર્થ થાય છે. હજી પણ વાક્યનો અભ્યાસ કરવો હોય તો ધ ફોન રંગ બટ આઈ ડિડન્ટ hear it. I must have been asleep. તો આપણે જોઈ શકીએ છીએ કે ફોનની રિંગ વાગી પણ મેં ઉપાડ્યો ને. હું મસ્ટ બી અસ્લીપ, હું ઊંઘેલી હોઈશ. તો આપણે મસ્ટનો પ્રયોગ સામાન્ય રીતે ચોકસાઈ માટે, we must go to the school next Monday. તો અહીં ચોકસાઈની વાત છે, ફોર્સની વાત છે, નેસેસિટીની વાત છે. તો મસ્ટની માફક એક નીડ પણ
હેલ્પિંગ વર્બ છે. નીડનો આપણે અભ્યાસ કરીશું. There isn't the rain. વરસાદ નથી. You needn't have the umbrella. તારે અમ્બ્રેલાની કોઈ જરૂર નથી. નીડન્ટ તો નીડનો અર્થ થાય છે નેસેસરી. નેસેસરી I need your help in this project. તો I need your help in this project. નકાર વાક્ય બનાવવું હોય તો I didn't go to the market. I didn't go to the market. I write to him. I need hardly take his help. તો આપણે સામાન્ય રીતે જોયું તો નીડનો પ્રયોગ એ નેસેસિટી, ડુ યુ નીડ ટુ ગો નાવ, હાલ તારે જવાની જરૂર છે, તો નેસેસિટી જરૂરિયાત માટે એનો પ્રયોગ થાય છે. હવે એની સાથે આગળ આપણે જોઈએ બીજું આઉટ ટુ હેલ્પિંગ વર્બ છે. એ હેલ્પિંગ વર્બનો પ્રયોગ સામાન્ય રીતે ઓબ્લિગેશન મતલબ થાય છે ફરજ. શું ફરજ છે એના માટે પણ એક થાય છે. દાખલા તરીકે યુ out to switch off the light when you leave the room. રૂમ છોડતા પહેલાં સ્વિચ ઓફ લાઇટ બંધ કરવી એ આપણી ફરજ છે. આઉટ ટુ એ બતાવવા માટે આવે. આઉટ ટુનો બીજો પણ અર્થ થાય છે એડવાઇસ કે સલાહ માટે પણ થાય છે. યુ આઉટ ટુ ડ્રાઈવ કેરફુલી. યુ આઉટ ટુ ડ્રાઈવ કેરફુલી ના અર્થમાં પણ થાય છે. બીજું સી આઉટ ટુ રિટર્ન ધ થિંગ્સ ધેટ સી બોરો. યુ આઉટ ટુ રિટર્ન ધ થિંગ, જે ઉછીની લીધેલી વસ્તુ છે એ આપણે પરત આપવી જોઈએ. તો આઉટ ટુનો પ્રયોગ સામાન્ય રીતે થાય છે નૈતિક ફરજ અને સલાહ માટે. બીજું વાક્યનો પણ આપણે અભ્યાસ કરવો હોય તો એ પણ કરીએ. યુ આઉટ ટુ ક્લોઝ ધ ડોર વેન યુ લીવ. જ્યારે તમે
જાઓ આ રૂમમાંથી ત્યારે દરવાજો બંધ કરતા જજો. વી આઉટ ટુ હેલ્પ હિમ. તો વી આઉટ ટુ હેલ્પ હિમ. તો સામાન્ય રીતે આઉટ ટુનો આપણે પ્રયોગ શીખ્યા. આઉટ ટુ મતલબ ફરજ અથવા તો સલાહ માટે એનો પ્રયોગ થાય છે. થેન્ક યુ.